નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું શેર માર્કેટની અંદર સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતે બનાવાય. કેમ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ શેર બજારની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે ટેકનિકલ એનાલિસિસ શીખવું હોય તો એના પાયા કહેવાય છે કે તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આવડવા જોઈએ. તો સપોર્ટ એટલે શું? તો કે સપોર્ટ એટલે એવી જગ્યા કે જ્યાંથી માર્કેટ વારંવાર રિટર્ન થતું હોય. જેમ કે કોઈ શેર છે કે આ રીતે ઉપરથી આવે છે અને અહીંયા આવીને પાછો રિટર્ન થાય છે, તો એને ત્યાંથી મતલબ કે એ સપોર્ટ લઈ રહ્યો છે અને આવી રીતે જઈને ઉપરથી પણ પાછો આવી શકે છે. હા, તો જે ઉપરની બાજુ જે અથડાઈને પાછો આવે એને રેઝિસ્ટન્સ કહેવાય. કેમ કે અહીંથી પાછો આવી રહ્યો છે તો એના માટે રેઝિસ્ટન્સ કહેવાય. એટલે કે જ્યાંથી સપોર્ટ લે તેને સપોર્ટ કહેવાય અને જ્યાંથી પરત પછી અથડાઈને પાછો આવે એને રેઝિસ્ટન્સ કહેવાય છે. આ રીતે માર્કેટની અંદર શેર આ રીતે અપ અને ડાઉન થતો રહે છે. એટલે કે જ્યાં જ્યાં આવા સ્વિંગ બને ત્યાં આપણે એક રેઝિસ્ટન્સ, ઉપરની સાઈડ હોય તો રેઝિસ્ટન્સ અને નીચેની સાઈડ આવા સ્વિંગ હોય ત્યાં આપણે સપોર્ટ ડ્રો કરવા જોઈએ, જેથી આપણને ખબર પડે કે ભૂતકાળમાં શેર ક્યાંથી પરત આવ્યો હતો. જો તમે આવું ડ્રો ના કર્યું હોય કે ભાઈ અહીંયા સપોર્ટ છે કે અહીંયા રેઝિસ્ટન્સ છે, તો તમને ખબર નહીં પડે કે ક્યાંથી ભૂતકાળની અંદર શેર પરત આવ્યો હતો. ચલો આપણે એને ચાર્ટ ઉપર જોઈએ. તો આ છે રિલાયન્સનો ચાર્ટ. રિલાયન્સનો ચાર્ટ છે અને અહીંયા આપણે જોઈએ એ રીતે એક વખત અહીંયા પ્રાઇસ હતી, બીજી વખત અહીંયા પ્રાઇસ છે, ત્રીજી વખત અહીંયા પ્રાઇસ છે. તો આપણને ખબર નહીં પડે કે એ ક્યાંથી રિવર્સલ થઈ શકે છે. તો એના માટે આપણે શું કરવું પડે તો કે અહીંયા એક ટ્રેન્ડ લાઇન દ્વારા સપોર્ટ દોરવું પડે. જેમ કે અહીંયા છે, આપણે આ રીતે અહીંયા ટ્રેન્ડ લાઇન દોરી એક. તો હવે તમે જોઈ શકશો એ રીતે કે અહીંયા એક વખત સપોર્ટ લીધો હતો, બીજી વખત અહીંયા સપોર્ટ લીધો હતો, ત્રીજી વખત અહીંયા સપોર્ટ લીધો હતો. એટલે કે વારંવાર ત્યાંથી શેર ઉપરની તરફ જઈ રહ્યો છે. જ્યારે પણ એ ટ્રેન્ડ લાઇનની નજીક આવી રહ્યો છે, ટ્રેન્ડ લાઇન કે હોરિઝોન્ટલ લાઇનની નજીક આવી રહ્યો છે, ત્યાંથી સપોર્ટ લઈને માર્કેટમાં શેરની ભાવ ઉપરની તરફ વધી રહ્યો છે. હવે ઉપરની સાઈડ આપણે રેઝિસ્ટન્સ ડ્રો કરીએ. જો તમે જોઈ શકશો એ રીતે પહેલી વખત અહીંયા રેઝિસ્ટન્સ લીધો હતો, બીજી વખત પણ અહીંથી શેરનો ભાવ પરત વળી ગયો, બીજો અહીંયા એક ડ્રો કરી હતી. જો આ રીતે નજીક રેઝિસ્ટન્સ હોય તો તેને તમે ઝોન દ્વારા પણ દર્શાવી શકાય છે. જેમ કે આ રીતે આ એક ઝોન બને છે કે જ્યાંથી રેઝિસ્ટન્સ ઝોન કહેવાય એને. નીચેની તરફ આપણે પણ એ તો ઝોન બનાવી શકીએ છીએ. જેમ કે આ રીતે એટલે કે આ એક ઝોન છે, સપોર્ટ ઝોન અને રેઝિસ્ટન્સ ઝોન. આ રીતે તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરી શકો છો અને તમને ખબર પડી શકે છે કે હવે ક્યાંથી શેરનો ભાવ રિટર્ન આવશે, ક્યારેક પાછો જશે, ક્યારેક ઉપરની તરફ જશે અને ક્યારેક નીચેની તરફ જશે. જ્યારે પણ જો કે ક્યારેક શું થાય કે સપોર્ટ કે રેઝિસ્ટન્સ પ્રાઇસ છે ને તોડી નાખે, એની ઉપર જતો રહે. જેમ કે અહીંયા જ છે કે આ શેરનો ભાવ છે એ રેઝિસ્ટન્સની ઉપરની તરફ જતો રહ્યો. તો ઉપરની તરફ જતો રહ્યો તો શું થાય કે એ અહીંયા સુધી હતો, અહીંયા હતો એ રેઝિસ્ટન્સ હતો. શું હતો તો કે અહીંયા રેઝિસ્ટન્સ હતો. હવે એ જ વસ્તુ અહીંયા આપણે જોઈએ તો કે એ હવે અહીંયા બની ગયો છે સપોર્ટ. શું બની ગયો છે? સપોર્ટ. તો કે શેરનો ભાવ અહીંયા ક્યારેક આવી શકે,
અહીંયા આવી અને સપોર્ટ લઈ અને ઉપરની તરફ જઈ શકે છે. આવું એક અનુમાન લગાવી શકાય છે. એટલે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવાથી શું ખબર પડે છે કે ભૂતકાળમાં શેરે ક્યારે સપોર્ટ લીધો હતો, ક્યાંથી રિટર્ન થયો હતો એ આપણે જાણી શકાય છે. બીજું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આગળ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એના પેન્ડિંગ ઓર્ડર હોય છે. જેમ કે અહીંયા કોઈ એફઆઈઆઈ કે ડીઆઈનો ભાવ હોય, અહીંયા એમને ઇન્ટરેસ્ટ બનાવ્યો કે ભાઈ 2027ની આસપાસ બાઇંગ કરવું છે, તો જ્યારે 2027ની આસપાસ આવે ત્યારે એમના ઓર્ડર એક્ઝિક્યુટ થશે અને ત્યાંથી માર્કેટ અપ તરફ જઈ શકે છે. એટલે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવા ખૂબ જ અગત્યના છે. હવે આપણે બીજા શેરમાં પણ આવી રીતે જોઈએ કે ભાઈ કેવી રીતે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરી શકાય. અપોલો હોસ્પિટલ જોઈએ આપણે, એમાં ક્યાંય સપોર્ટ અને રેઝિસ્ટન્સ બને છે? તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીને બનાવી શકો છો. અપ ટ્રેન્ડ તરફ જઈ રહેલો શેર છે. જો આ છે ડીએલએફનો ચાર્ટ અને અહીંયાથી શેરનો ભાવ રિવર્સ થઈ રહ્યો છે. જો જેવો પણ આ ટ્રેન્ડ લાઇનને ટચ થાય છે, હોરિઝોન્ટલ લાઇનને ટચ કરે છે, શેરનો ભાવ ઉપરની તરફ જતો રહે છે. આ છે એનો રેઝિસ્ટન્સ. જો અહીંયા એક વખત લીધો તો રેઝિસ્ટન્સ, અહીંયા લીધો તો, અહીંયા. એટલે કે જ્યારે જ્યારે એને ટચ કરે છે તેની સાથે જ તે આ છે એનો રેઝિસ્ટન્સ ઝોન, આ છે એનો સપોર્ટ. એટલે કે અહીંયા બાયરો એક્ટિવ થાય છે, સપોર્ટની આજુબાજુ બાયર એક્ટિવ થાય અને રેઝિસ્ટન્સની બાજુ સેલરો એક્ટિવ થાય છે અને પોતાનો પ્રોફિટ બુક કરે છે. તો આ રીતે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવા જોઈએ, જેથી આપણને ખબર પડે કે માર્કેટ ક્યાંથી સપોર્ટ લઈને ઉપરની તરફ જશે અને ક્યાંથી નીચેની તરફ જઈ શકે છે. તો આ રીતે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સના લેવલો બનાવવા જોઈએ અને ક્યારે ક્યારે સપોર્ટ લઈને સપોર્ટ કમ રેઝિસ્ટન્સ કમ સપોર્ટ, સપોર્ટ કમ રેઝિસ્ટન્સ બની શકે છે. જો અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે કે જે સપોર્ટ હતો અહીં સુધી
સપોર્ટ હતો. આ હતો સપોર્ટ. અહીં સુધી શું હતું તો કે આ સપોર્ટ હતો પહેલાં. હવે શું થઈ જાય છે જુઓ તમે. સપોર્ટ હતો ને અહીં સુધી સપોર્ટ હતો. સપોર્ટ એણે બ્રેક કર્યો, અહીંયા બ્રેક કર્યો જુઓ. અહીંયા સપોર્ટ બ્રેક કર્યો. બ્રેક કર્યા પછી શું થયું તો કે એ બની ગયો રેઝિસ્ટન્સ. અહીંયા જુઓ બની ગયો રેઝિસ્ટન્સ, એટલે કે સપોર્ટ કમ રેઝિસ્ટન્સ થઈ ગયો. પછી એ રીતે સપોર્ટ રેઝિસ્ટન્સ બની શકે છે, રેઝિસ્ટન્સ સપોર્ટ બની શકે છે. એટલે આ રીતે ચાર્ટ ઉપર સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરતા શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. આભાર મિત્રો.